કહેવાતા સભ્ય અને મોડર્ન સમાજમાં જ્યારે અમુક 2-4 અસામાજિક તત્વો છે જે લોકો અત્યારે પણ દીકરીઓ માટેના રૂલ્સ અને રેગ્યુલેશન નક્કી કરશે કે દીકરીઓનું લિમિટ ક્યાં સુધી હોવી જોઈએ, દીકરીઓને ફ્લાય કરવા માટે પાંખો મળી છે, એને વીંજવાની અને એને કાપવાની વાતો છે. આ બધી દીકરીઓ અત્યારે તેજસ જેવી પ્લેનો ઉડાવી રહી છે, યુદ્ધ કરી રહી છે, રણ મેદાનમાં છે, સંસદમાં છે, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં છે. હમણાં ઓપરેશન સિંદૂર જે થયું એમાં 2 દીકરીઓ લીડ લઈને આપણને પૂરા દેશને ગૌરવ અપાવ્યું. ત્યારે શું 2-4 આવા અસામાજિક તત્વો નક્કી કરશે કે એક દીકરીનો લાઈફ પાર્ટનર ચૂઝ કરવાનો શું એને હક નથી? હું બહુ નસીબદાર છું કે મને એવો પરિવારને એવા પિતા મળ્યા છે જે મારી ખુશીમાં ખુશ થાય છે અને મારા નિર્ણયને જે મેં હરખે વધાવી લીધો છે. કારણ કે ઓફકોર્સ હું એક એવા પરિવારમાં જઈ રહી છું કે જે પરિવારના લોકો અને મારો પાર્ટનર મને એટલો પ્રેમ કરે છે કે જેમને હું જે છું, જેવી છું, જે પણ છું, મને ખૂબ આદરથી સત્કારથી એ લોકો સ્વીકારી છે. હું દરેક બ્રહ્મ શક્તિઓને, બ્રહ્મ આગેવાનોને નિવેદન કરું છું, આજીજી કરું છું કે આવા અસામાજિક તત્વોને સમાજમાંથી હટાવો. જેટલા પણ લોકો હવે મારા પરિવાર વિરુદ્ધ કંઈ પણ પોસ્ટિંગ કરશે, કમેન્ટ કરશે, એમના વિરુદ્ધ હું કાયદેસરના પગલાં